નમસ્કાર મિત્રો, આજે ફરી એકવાર કોકરોચ જનતા પાર્ટીએ જંતર મંતર પર ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી છે એમનું રાજીનામું ન પડે ત્યાં સુધી જંતર મંતર નહીં છોડવાનો સંકલ્પ કર્યો. ગયા શનિવારે અભિજીત દીપકે અમેરિકાથી જે આવેલા ભારતીય યુવા વર્ગના તારણહાર એમણે કોકરોચ જનતા પાર્ટીના નેજા હેઠળ દિલ્હીમાં જંતર મંતર પર જે રીતે એન્ટ્રી મારી હતી કોઈક હીરોની જેમ, અને પોલીસ એમની સેવામાં હતી. એરપોર્ટ પરથી ભાઈ આવ્યા કે તરત જ પોલીસે એમને મંજૂરી આપી દીધી હતી. પરંતુ આજે કોકરોચ જનતા પાર્ટીના સ્વઘોષિત પ્રેસિડેન્ટ અભિજીત દીપકે એમના ટ્વીટ કર્યા કરે છે કે પોલીસ આ દેખાવો જે કરી રહ્યા છે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જે માગી રહ્યા છે, એ યુવાનો અને એમના વડીલો એમને પાણી પણ પૂરું નથી પાડતી. એટલું જ નહીં, મારી કોઈ પણ ક્ષણે ધરપકડ થાય એમ છે, અને મારી ધરપકડ થાય તો પણ રાષ્ટ્રીય સ્તરે આ આંદોલનને ચાલુ રાખજો. હવે આ ભાઈ અમેરિકાથી, બોસ્ટનથી એકાએક વિમાને ચડીને ભારતીય જેનજીના તારણહાર તરીકે આવ્યા, અને એમની પાછળ કયું પરિબળ છે એના વિશે ઘણી બધી જુદી જુદી ચર્ચાઓ થતી રહે છે. એમણે પુણેમાં પણ દેખાવો યોજ્યા, રેલી કરી, બેંગલુરુમાં કરી, અને કેટલાક મહાનુભાવો એમની સાથે જોડાયા, ફિલ્મી હસ્તીઓ પણ જોડાઈ, અને હવે એમના આ આંદોલનને બહુ ઝાઝો પ્રતિસાદ મળતો હોય એવું લાગતું નથી. કારણ એટલે એમણે રાજ્યવાર આંદોલન કરવાનું નક્કી કર્યું છે. મને લાગે છે કે એમણે છોટે મોદીની ભૂમિકા ભજવવાની હોય એવી રીતે નાટકીય રીતે ગઈકાલે એમણે ટ્વીટ કરીને બધાને કહ્યું કે થાળી અને ચમચી લેતા આવજો. તમને યાદ છે ને, કોરોના ભગાવવા માટે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ બધાને થાળી વગાડવાની વાત કરી હતી, દીવડા પ્રગટાવવાની વાત કરી હતી. નરેન્દ્ર મોદી આ બધા લોકોના પ્રતિભાવો અથવા પોતે જે કહે છે એની કેટલી અસર લોકો ઉપર થઈ રહી છે એનો જજમેન્ટ મેળવવા માટે જાણીતા છે. અને તમને એનો એક પ્રયોગ તો ખ્યાલ જ છે, ગણપતિ દૂધ પીતા હતા, એ પણ પ્રયોગ આરએસએસ માંથી જ થયો હતો કે લોકો શું કરે છે, આખા દેશની જનતાને જો એક દિશામાં વાળવી હોય તો શું કરી શકાય, એ ખેલ કરતા હોય છે. આ દીપકે જે રીતે આપણા વરિષ્ઠ સંપાદક, વરિષ્ઠ તંત્રી અજય શુક્લ કહેતા હતા એમ, એ ઔરંગાબાદના આરએસએસ ના પરિવારમાંથી આવે છે, અને જે રીતે એમને દિલ્હીમાં એ અમેરિકાથી પધાર્યા, શાનો શોકતથી પધાર્યા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આત્મકથા હાથમાં રાખીને પધાર્યા, નેતા થવા માટે પધાર્યા, અને છવાઈ જવા માટે પધાર્યા, લોકોના તારણહાર બનવા માટે પધાર્યા. એ મહાશય એમણે પેલા નિવેદનો કર્યા હતા કે મારા મા બાપને, મારા પરિવારને એને માથે પણ જોખમ તોડાય છે, એમને સુરક્ષા અપાવી જોઈએ, વગેરે વગેરે વગેરે. પણ એ જયારે એમના ઘરે ગયા ત્યારે કઈ એવી કોઈ સ્થિતિ નિર્માણ થઈ નથી, ક્યાંય એમના ઉપર સિક્યોરિટી રિસ્ક નથી. છતાં
આપણા નેતાઓને ખાસ કરીને નરેન્દ્રભાઈને પણ એક સિક્યોરિટીનો પહેલાથી એ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે પણ એમને બહુ જ એટલે અમેરિકાના પ્રેસિડેન્ટ કે ઇઝરાયલના પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર જેવી જ સુરક્ષા વ્યવસ્થા મળે એના અભરખા હતા એ અમે જાણીએ છીએ. આ ભાઈશ્રીને પણ પોલીસ સુરક્ષા મળે એની કદાચ અપેક્ષા હશે અને હવે એ પોલીસ એમને સહયોગ નથી કરતી. જે પોલીસ એમની આગળ કુર્નિશ બજાવતી હતી, અરે જનાબ તમારી અરજી, તમારી મંજૂરી, જંતર મંતર પર દેખાવો કરવાની મંજૂરી તૈયાર છે, સામે ચાલી. એટલે એમને કઈ રીતે અહીંયા બોલાવવામાં આવ્યા, જેમ જી એ કદાચ બીજા નેતાઓની પાછળ ન વળે અને એક ડાયવર્ટ થાય એના માટે આ ભાઈશ્રી ભારતીય યુવાનોના તારણહાર તરીકે અહીંયા પધાર્યા હોય એવું લાગે છે. અને પછી તો મેં કહ્યું એમ, તમે થંબનેલમાં જુઓ, એમને થાળી વગાડતા એમની તસવીર જોઈ શકો છો. હવે એમણે કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ન પડે ત્યાં સુધી અમે જંતર મંતર છોડવાના નથી. આમ તો એમણે 5 વાગે જંતર મંતર છોડી દેવાનું, પણ 6 વાગ્યા સુધી પણ એમણે યુવાનો અને એમના વડીલોને અહીંયા આવવા માટે કયા કર્યું હતું. કારણ કે એ છે ને, એ એમના ટ્વીટ લોકો અનુસરે એવું એ ઈચ્છે છે. એટલે મેં કહ્યું ને, પેલા ગણપતિ દૂધ પીતા હતા એનો જે પ્રચાર થયો હતો, અથવા તો મોદીએ જે કોરોના વખતે જે પ્રકારના આદેશો આપ્યા હતા અને જે રીતે લોકો છે ને દીવડા પ્રગટાવતા હતા, થાળી વગાડતા હતા, એવું બધું આ ભાઈ પણ એ જ રવાડે ચડ્યા હોય એવું લાગે છે. એટલે કંઈક સંધાણ હોય એવું લાગે છે. પરંતુ ક્યારેક વિશ્વ હિન્દુ પરિષદના સુપ્રીમો રહેલા ડોક્ટર પ્રવીણ તોગડિયા એ પાછા અમને એમ કહે છે કે ના ના, એનો કોઈ સંબંધ નથી ભારતીય જનતા પાર્ટી સાથે કે સંઘ સાથે. આ તો એ જોક કરવા ગયો અને સંસ્થા ઊભી થઈ ગઈ. વાહ ભાઈ વાહ, તોગડિયા પણ આપણને છે ને જોક જ કરતા હોય એવું લાગે છે. કારણ કે આ મહાશય અમેરિકાથી અહીંયા પધરામણી કરે છે અને લાખો કરોડો એમના ભક્તો એમના સોશિયલ મીડિયાથી એમની સાથે જોડાય છે. પણ પછી ધીરે ધીરે કદાચ એ એમને ઓળખતા થઈ જાય, પણ એ કદાચ આવતા દિવસોમાં એમની પાર્ટી એ ચૂંટણી લક્ષી રાજકારણમાં પણ પ્રવેશે, કોકરોચ જનતા પાર્ટી. હવે જો આમાં નવાઈની વાત બીજી પણ છે. જે માણસે બેરોજગાર યુવાનો, યુવતીઓ, એમના માટે કોક્રોચીસ અને પેરેસાઇટ શબ્દ પ્રયોગ કર્યો, એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત, એની વિરુદ્ધમાં કોઈ આંદોલન થતું નથી. એના વિરોધમાં આ ભાઈ અભિજીતભાઈ દીપકે એ કોઈ ટ્વીટ પણ નથી કરતા અને એ આંદોલન ચલાવી રહ્યા છે. હમણાં પાછા એમને મેં કહ્યું એમ, મોદી છોટે મોદી થવાનો એમને અભરખો લાગે છે. એમણે પ્રાઇમ મિનિસ્ટર મોદીને એક પત્ર પણ લખ્યો કે જે 11 જણા આ નીટના પેપર લીક થવાના સંદર્ભને લઈને એમાં જે 11 આશાસ્પદ વ્યક્તિઓએ, યુવા પેઢીના પ્રતિનિધિઓએ જે જાન ગુમાવ્યા અથવા જાન આપ્યા, એ પ્રત્યેકના પરિવારને 1-1 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે આપવા જોઈએ એવું એમણે પાછો પત્રમાં નરેન્દ્ર મોદીને લખ્યું છે. અને પેલી વાત તો છે જ, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, પણ આપણી સરકાર એના પેટનું પાણી હલતું હોય એવું લાગતું નથી. કારણ નરેન્દ્રભાઈ બીજાઓને ઉપદેશ કરીને કે તમારે વિદેશ યાત્રાઓ ન કરવી, એ પોતે છે ને 2 વખત વિદેશ યાત્રાએ જઈ આવ્યા. આ વખતે તો જવાની જરૂર જ નહોતી, કારણ કે G7માં આપણે મેમ્બર જ નથી. પરંતુ એમને છે ને અઠવાડિયું વિદેશમાં ફરવાનો શોખ છે અને આ વખતે તો એમની ટ્રમ્પ
આગળ બહુ બેઇજ્જતી પણ થઈ ગઈ, અને છતાં અહીંયા આવીને 56ની છાતી બતાવવાની કોશિશ એ કરશે એ આપણે જાણીએ છીએ, કારણ કે એમના ભક્તો પછી એમની વાતને પ્રચારિત કરશે. આ ભાઈ શ્રી અભિજીત દીપકે એ એમની ધરપકડ પોલીસ કરતી નથી, પરંતુ એમણે કરાવવી હોય એવું લાગે છે, અને એ કરાવશે. પોલીસ એમની ધરપકડ કરશે કે કેમ એ જરા પ્રશ્ન છે, કારણ કે શાંત આંદોલન ચાલી રહ્યું છે અને એમનો એક જ એજન્ડા છે કે ભાઈ શ્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. કેમ ધર્મેન્દ્ર પ્રધાનને ડ્રોપ કરવા માટે પ્રાઇમ મિનિસ્ટર મોદીને કેમ પત્ર નથી લખતા, અથવા તો કેન્દ્ર સરકાર આને માટે જવાબદાર છે તો કેન્દ્ર સરકારનું રાજીનામું કેમ નથી માંગતા? આ બધા ખેલ ચાલે છે. તમે બધા દર્શકો, આપણા સીધુ ને સટના દર્શકો, સત્યમેવમ તથ્યમ એ ચેનલના દર્શકો, એ તો સમજદાર છો, એટલે તમને કઈ કહેવાની જરૂર ન પડે કે આ ખેલની પાછળ શું ખેલ હોઈ શકે છે. પણ આ ભાઈ શ્રી એ અત્યારે તો નેતા બનવા નીકળ્યા છે. એ અભિનેતામાંથી નેતા થઈ જાય ને તોગડિયા કે છે એમને જોક કરવા ગયા અને આમાં તો કોકરોચ જનતા પાર્ટી થઈ ગઈ. અરે એમ થતું હશે કે શું વાત કરો છો, પણ કહેતા ભી દીવાના ઓર સુનતા ભી દીવાના, આવું બધું આપણે ત્યાં તો બહુ ચાલે છે. પણ આવતા દિવસોમાં આ અભિજીત દીપકે એ શું કરે છે એના ઉપર આપણી નજર જરૂર રહેશે. પરંતુ એક છેલ્લા સમાચાર હમણાં જે મળી રહ્યા છે એ છે કે ઈરાને હોર્મુઝ ખાડીમાંથી જે જહાજો પસાર થવા માટે એને ખોલી દીધી હતી, અમેરિકા સાથે પાકિસ્તાનની મધ્યસ્થીથી અમેરિકા અને ઈરાનનું જે એમઓયુ થયું હતું અને 60 દિવસમાં જે ફાઇનલ કરવાની વાત હતી, મંત્રણાઓને માર્ગે શાંતિ કરાર કરવાની વાત, એમાં અત્યારથી ભંગાણ આવી જ ગયું છે. હોર્મુઝ ખાડી એ ઈરાને બંધ કરી દીધી છે, એવા છેલ્લા સમાચાર છે. અને છતાં જે તે દેશના એટલે ઈરાન અને ઓમાન એના 12-15 નોટિકલ માઇલ જે એમની હદ ગણાય એમના દરિયાની, એમાંથી તો જહાજો પસાર થઈ શકશે, એમને વાંધો ના આવે. પરંતુ અમેરિકાએ બ્લોકેડ એ ખોલી નાખ્યો છે એવું પણ એણે દાવો કર્યો છે. પણ અમેરિકાની આમાં ફજેતી થઈ છે, કારણ કે અમેરિકાએ ઈરાનની આગળ નાક ઘસવું પડ્યું છે એવું તો બહુ સ્પષ્ટ થઈ ગયું છે. અને સાથે સાથે અમેરિકાનું જે કયાગરું હતું ઇઝરાયલ, જેને આપણા સાથી પત્રકાર મિત્ર ગિરીશભાઈ જોશી ડોબરમેન કહે છે અમેરિકાનું, એણે છે ને અમેરિકાની વાત માનવાનું બંધ કરી દીધું છે અને લેબનન પર એણે હુમલા ચાલુ રાખ્યા છે. એટલે ઈરાન બગડ્યું છે અને એણે હોર્મુઝ ખાડી બંધ કરી દીધી છે. આ વખતે ટ્રમ્પભાઈની નાલેશી થઈ રહી છે અને આ પાછા ટ્રમ્પભાઈ નરેન્દ્ર મોદીને એમ કહે છે કે ઇન્ડિયા ઉપર કોઈ હુમલો કરશે તો અમે તમારું રક્ષણ કરીશું. ભાઈ કોણ? નરેન્દ્ર મોદીએ કહી દેવું જોઈએ કે અમને છે ને તમારી મદદની જરૂર નથી. અમે મેલોનીની જેમ એમણે પણ કહેવાની હિંમત દાખવવી જોઈતી હતી કે અમે ભીખ માંગતા નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.